ભાજપ પ્રદેશ પ્રમુખ કરી રહ્યા છે સંબોધન, જોઈએ સીધા જ સીઆર પાટીલના સંબોધનમાં। आज राजकारण जाति आधार भाषा आधार प्रांत आधार इलेक्शनों थता था। पैसा जोर पर इलेक्शनों जीतवाड़ा लोगों को આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા, પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની સ્ટ્રક્ચર બદલી નાખી છે। આજે જ્ઞાતિને બદલે જે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર પણ જ્ઞાતિવાદ અત્યંત ચરમસીમાએ હતો, ત્યાં પણ તમે જોયું છે કે ત્યાં પણ જ્ઞાતિવાદનો ખાત્મો થયો છે અને એમાં રાષ્ટ્રવાદ એ હાવી થયું છે। મોદી સાહેબને કારણે છે। મોદી સાહેબે વિકાસના પુષ્કળ કામો કર્યા। એમણે રામ મંદિર બનાવીને આપણે 370ની કલમ રદ કરી, જેટલી મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછીના બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા। પણ ફક્ત એટલું જ નહીં, સાથે સાથે એમણે આ દેશની અંદર 4 अलग अलग सेक्टर के अंदर काम करने માટે સંકલ્પબદ્ધ થયા। પહેલો સંકલ્પ કર્યો આપણે મહિલાઓ માટે કે મહિલાઓને અધિકાર અપાવો, જે લગભગ એમ આપી રહ્યા છે। મહિલાઓને આર્થિક રીતે પણ સશક્ત બનાવી અને આ જ મહિલાઓને સુરક્ષિત પણ કરવી અને એનાથી પણ આગળ વધીને હવે તો મહિલાઓ પણ આપણા દેશને બોર્ડર ઉપર આપણું રક્ષણ કરી શકે એ સક્ષમ બની છે અને એટલા જ માટે બોર્ડર ઉપર કરે છે। जवाबदारी पण अपाई છે, એમનામાં વિશ્વાસ પણ મુકાયો છે। એ રીતે આ દેશના યુવાનોના ટેલેન્ટનો ઉપયોગ કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતે અર્થવ્યવસ્થા અર્થોપાર્જન કરવા માટે સક્ષમ બને, બીજાને પણ અર્થોપાર્જનમાં મદદ કરે એવા સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને એમને મજબૂત કરવા માટેનો પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે, તેમાં ખૂબ સફળ પણ થયા છે। કોંગ્રેસ તૂટી રહી છે, ભાજપમાં આજે જોડાઈ રહી છે। રાહુલ ગાંધીના નજીકના મોટા માથા કહો, મોટા લોકો કહો, તમામ જે છે આજે ભાજપમાં જોવા મળશે। ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે એમનેથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। નિકેતભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, કારણ કે ઘણીવાર આપને રાહુલ ગાંધી સાથે જોવામાં આવ્યા છે, ઘણા એની અંદર તમારા ક્લોઝ સંબંધ પણ હતા એવું પણ કહેવામાં આવે છે। હવે એકાએક આટલી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાવાનો નિર્ણય ઇલેક્શનને લઈને કઈ રીતના? કોઈ ઇલેક્શનને અમે ખાલી એક હિન્દુ વિરોધી જે કોંગ્રેસનું જે સ્ટેન્ડ રહ્યું છે રામ મંદિરના મુદ્દે, તેનાથી આહત થઈને કોંગ્રેસમાં થી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાનું ઈચ્છું છું। બીજું કે અમારા બધા ઘણા નેતાઓ એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધી પાસે કે બીજા મોટા અધ્યક્ષો પાસે સમય જ નથી કાર્યકર્તા માટે। અમારા પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલને આજે 8 થી 9 મહિના થયા છે, પણ એક બે વાર સુરત કાર્યકર્તાઓને મળવા બી નથી આવ્યા અને કોઈ જાતની ચર્ચા પણ કરતા નથી। આથી એનાથી દુઃખી થઈને આ કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી રહ્યો છું। આપ શું કહેશો, કારણ કે ઘણી બધી વાર આપને પણ બધા મોટા નેતાઓની સાથે જોયા છે અને હવે જ્યારે ભાજપની અંદર આજે સીઆર પાટીલ ના હસ્તે જ્યારે તમામ જોડાવા જઈ રહ્યા છો, તો કોંગ્રેસ છોડીને એકાએક ભાજપમાં જોડાવાનું કારણ શું? હાલના સંજોગોની અંદર મારું પોલિટિકલી કેરિયર 45 વર્ષનું છે। 78માં હું યુથ કોંગ્રેસમાં હતો, ત્યારથી 81માં અલથાણ ગ્રામ પંચાયત સરપંચ બન્યો, 2 ટર્મ હું કોર્પોરેટર બન્યો। આ સમય દરમિયાન એવું મેં મહેસૂસ કર્યું છે કે કોંગ્રેસે જે કામગીરી કરી છે એવું નથી કહેવા માંગતા કે કોંગ્રેસે કામ નથી કર્યા, પણ એનાથી પણ સારી રીતે અત્યારે જે ચાલી રહ્યું છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર અને ગુજરાતની અંદર માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબ જે સંગઠન એમણે બનાવ્યું છે અને સંગઠન આજે કોઈ પણ કામગીરી કરવી હોય તો સંગઠન મુખ્ય છે। સંગઠન વગર આપ કંઈક પણ કરી શકતા નથી। સંગઠન હશે તો તમે કશે બી રજૂઆત કરવા જાઓ કે કોઈ બી તમારું સાંભળે। અત્યારે કોંગ્રેસ તો ધણી વગરની થઈ ગઈ છે, કોઈ એનું સાંભળનાર નથી કે કોઈ છે નથી। હું એવું નથી કહેવા માંગતો કે કોંગ્રેસે લોકસેવા નથી, એમણે બી કરી છે, પણ અત્યારના સંજોગોની અંદર જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તેમાં એવું લાગે છે કે એમાં સામેલ થઈને એમાં વધારેમાં વધારે દેશ કેવી રીતે પ્રગતિ કરે તેમાં સહભાગી માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર ભાજપમાં પ્રવેશ લઈને એમને મદદ કરવી જોઈએ એવું મહેસૂસ કરું છું। નિકેતભાઈ, આપને ઘણીવાર રાહુલ ગાંધી સાથે તમામે જોયા છે, જગ જાહેર છે, શું અત્યારે ભાજપમાં જોડાવા પહેલા તમારી કોઈ એમની જોડે વાત થઈ? ના, કોઈ મારે કોઈ કોંગ્રેસના એની સાથે જોડે કોઈ અધિકારીઓ કે કોઈ પદાધિકારીઓ જોડે વાત નથી થઈ। જેની સાથે બી થાય એમને મેં ચોખ્ખું કહી દીધું છે કે આ તારીખે આટલા વાગે હું જોડાવા જઈ રહ્યો છું,
એમાં કોઈ ફેરબદલ થશે નહીં. અંદાજે કેટલા લોકો અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તમામનો સૌથી મોટો પોઈન્ટ કયો કહી શકાય જેના માટે આટલું મોટું ટ્રાન્સમિશન આવી રહ્યું? બધા હવે 200 થી 300 જણા જે અમારા વિસ્તાર અલથાણ ભટાર સિટી લાઇટ જે વિસ્તારના લોકો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા અમારી સાથે જોડાયેલા હતા વર્ષોથી, મેં એ લોકોની સાથે અમે જાતે જોડાવા જઈ રહ્યા છો. એ લોકોએ જોયું, એ લોકોનું બી કેવું હતું કે હવે આપણે એ ભાજપમાં જોડાવવું જોઈએ, એટલા માટે આટલી મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે. શું અવર સુધી કોંગ્રેસમાં ન્યાય નહોતો મળતો કે પછી કોઈ પણ જાતની કોઈ સમસ્યાનું એ નથી થતું? બધી જગ્યાએ ન્યાય મળવાનો તો પ્રશ્ન રહેતો નથી, પણ સારું સંગઠન ચાલતું નથી, એ દેખીતી વસ્તુ છે. બધા નિર્ણયો લેવામાં ઘણી વારો લગાવે છે. ઘણા મોટા મોટા નેતાઓ આજે પક્ષ છોડીને જતા રહ્યા હોય તો કોંગ્રેસે વિચારવું જોઈએ કે કેમ આવું થઈ રહ્યું છે. સાચી હકીકત છે, કોંગ્રેસે વિચારવું જોઈએ કે આવું કેમ થાય છે, પરંતુ ક્યાંક કોંગ્રેસની અંદર પહેલેથી ફૂટપાટ જોવા મળે છે, એકબીજાના ટાંટિયા ખેંચવામાં આવે છે. આ હકીકત પર કોઈ નકારી નથી શકતું. મેં તમને કહ્યું છે કે સંગઠન જ નથી કોંગ્રેસનું બરાબર. ચારે બાજુની વેર વિખેર છે. બધા જ નેતા કોને કાર્યકર માનવો તે ખૂબ મુશ્કેલ છે. એટલે એ સંજોગોની અંદર એક જે સબળ નેતૃત્વ હોય છે ભાઈ નરેન્દ્ર મોદી એટલે ફાઇનલ, એવું કોંગ્રેસની અંદર કોઈ પીઠબળ નેતા નથી, ગુજરાતમાં પણ નથી. જે રીતે CR પાટીલ સાહેબને તમે જોઈ શકો છો કે એ કહે કે સુરત પશ્ચિમમાં ઉગ્યો છે તો લોકો માને કે ભાઈ સુરત પશ્ચિમમાં ઉગ્યો છે. એવો એક મજબૂત નેતાની જરૂર છે. એવા કોઈ મજબૂત નેતા અત્યારે કોંગ્રેસ પાસે છે નથી. એટલે હવે કંઈક પણ લોકોની સેવા કરવી હોય તો તમારે આ ભાજપ ઉત્તમ માધ્યમ છે અને એના થકી આપણે લોકોની બહુ સારી રીતે સેવા કરી શકીએ એમ છે. કારણ કે કંઈ કોઈ પણ જગ્યાએ તમારે સંગઠન મજબૂત હોય તો તમે કરી શકો છો. સ્પષ્ટ કહી શકાય છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસમાંથી જે છે કેટલાક જે મોટા મોટા લોકો કહી શકાય જે રાહુલ ગાંધીના નજીકના હતા, કાયમ રાહુલ ગાંધીની સાથે જોવા મળતા હતા, એવા પણ કેટલાક આજે કુલ કરીને એટલે કહી શકાય કે 200 જેટલા લોકો જે છે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. CR પાટીલના હસ્તે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે કોંગ્રેસની અંદર કોઈ પણ જાતની જવાબદારી નથી. કોઈ નક્કમ કહી શકાય કે મક્કમ જે નિર્ણય લેવો જોઈએ એવું કોઈ નિર્ણય નહીં લેવા માટે. તો સુરતથી આ સીધા જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે નિકેત પટેલ અને તેઓના પિતા સુનિલ પટેલ સાથે જે મોટી સંખ્યામાં 200 થી 300 કોંગી કાર્યકર્તાઓ તેઓની સાથે જોડાયેલા હતા, તમામ આજે કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને વિધિવત રીતે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. કારણ કે કોંગ્રેસમાં એક પ્રભુત્વ નથી, નક્કર પીઠબળ નથી, જેના કારણે જે નિર્ણય લેવા જોઈએ તે નિર્ણય લેવામાં પણ ખાસી એવી વાર લાગી જાય છે, કંઈ સાંભળવામાં આવતું નથી. આવી ઘણી બધી બાબતો છે કે જેનાથી હવે કોંગ્રેસનું પીઠબળ છે એ મજબૂત નહીં, પરંતુ કોંગ્રેસ અસ્તિત્વમાં ન હોવાની એક ભીતિ અને એક લાગણી અનુભવીને તમામ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. રામ મંદિરમાં જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે નિવેદન વાંચન જે વિવાદ સર્જાયો હતો કોંગ્રેસના નિવેદનને લઈને, તેને લઈને પણ અહીં આ જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ક્યાંક લાગણી દુભાઈ હોવાનો ભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું જે નેતૃત્વ હોવું જોઈએ તેવું એક પણ નેતૃત્વ ધરાવનાર વ્યક્તિ નથી અને સંગઠનમાં પણ ક્યાંય કોઈ દમ ન હોવાની વાત અને અહીં ફરિયાદ ઉઠવા પામી છે. નિકેત પટેલ અને તેઓના પિતા સુનિલ પટેલ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે. 200 થી વધુ કાર્યકર્તાઓ કે જેઓની સાથે જોડાયા હતા તે તમામ કાર્યકર્તાઓએ પણ આજે સુરત ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કરીને તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આ સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતથી. તો ભાજપ વિશાળ રાષ્ટ્રીય પક્ષ ધરાવનાર એક મજબૂત પાર્ટી તો છે જ, પરંતુ હવે ભાજપનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કારણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ભાજપનું પ્રભુત્વ વધી રહ્યું છે અને ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે વધુ જાણકારી સાથે સંવાદદાતા રાવ્યા. વિધિવત રીતે નિકેત પટેલ અને સુનિલ પટેલ પિતા પુત્ર સાથે 200 થી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે કોંગ્રેસમાં કમઠાણ, સુરતમાં કોંગ્રેસના કપરા ચઢાણ. ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે જે પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે એમના હસ્તે જે છે 700 થી 800 જેટલા લોકો આંકડામાં ગણવામાં આવી રહ્યા છે. પહેલે 200 અને પછી 400 જેટલા લોકો આમ અલગ અલગ આવી રહ્યા છે. એ તમામ જે છે અત્યારે ભાજપમાં જોડાયા છે. વ્યવહારિક છે કે CR પાટીલ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ કહ્યું છે કે પહેલે લોકો રાજકારણના અંદર પૈસાના જોરમાં જોડાતા હતા
અને ત્યારબાદ જે છે જ્ઞાતિવાદને લઈને જે છે જ્ઞાતિવાદને લઈને રાજકારણની અંદર ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એવું નહીં થશે. હવે કોઈ જ્ઞાતિવાદ નહીં લાવવામાં આવશે, તમામને એક સરખું ગણવામાં આવશે. અને કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવ્યા છે એ પણ અત્યારે કહી શકાય છે કે લોકોની સેવા કરવાની ઈચ્છા ધરાવતા હતા, જેથી તેઓ જે છે અહીં આવ્યા છે. અને એટલા માટે જ જે છે હવે લોકો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોઈ પણ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ એમણે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ રાષ્ટ્રપતિ જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરવા અચકાતા નથી. તેથી આજે તમામ લોકોનું સ્વાગત તેઓ દ્વારા કરવામાં આવે છે. અને અત્યારે લોકોએ ભાજપના જે ધારણ કર્યા છે અને અંદર સૌથી ક્લોઝ રાહુલ ગાંધીના હતા, નિકેત કરીને. એ નિકેત પણ જે છે એમને પણ અહીં ભાજપની અંદર સ્વાગત કરવામાં આવ્યું. લોકો જે નિકેત દ્વારા અહીંયા લાવવામાં આવે છે. સ્પષ્ટ નિકેતે પણ કહ્યું છે કે રાહુલ ગાંધીની સાથે તેઓ પણ પહેલે ક્લોઝ હતા, તેમના દરેક પ્રોગ્રામમાં તેઓ દેખાતા હતા. પરંતુ ક્યાંક કોંગ્રેસની અંદર કોઈ પણ જવાબદારી લે એવો વ્યક્તિ નથી. કોંગ્રેસ દ્વારા કોઈ પણ નિર્ણય જે છે ચોક્કસ રીતે લેવામાં નથી આવતા અને લોકોની સેવા માટેના કામ તો સાઈડ પર જ રહી જાય છે. કોઈ જવાબદારી જ નથી લેતી. અને જેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જે નિર્ણયો લેવામાં આવે છે, જે રીતે પ્રજા માટે કામ કરવામાં આવે છે, તેના માટે તેઓ પણ ભાજપમાં જોડાયા છે. અત્યારે તમામ લોકો જે છે ભાજપમાં જોડાઈ ચુક્યા છે. રાબિયા, નિકેત પટેલ, સુનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાયા. સુરત કોંગ્રેસ દ્વારા કોઈ પ્રતિક્રિયા, નિવેદન? સુરત કોંગ્રેસ હવે પડી ભાંગી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ તૂટી ગઈ છે. 200 જેટલા લોકો જે છે નિકેતની સાથે અહીં ભાજપમાં જોડાયા છે. અને નિકેત કોઈ નાનો વ્યક્તિ ના ગણી શકાય. રાહુલ ગાંધી સાથે અક્ષર કહી શકાય કે મોટા ભાગના જે પ્રોગ્રામો હતા એની અંદર આ નિકેત જોવા મળી રહ્યા હતા. એની સાથે નિકેતના જે ફાધર છે એ પણ જોવા મળી રહ્યા હતા. એટલે મોટી સંખ્યામાં જયારે કોંગ્રેસના લોકો અહીંયા ભાજપમાં જોડાઈ રહ્યા હોય તો ક્યાંક આજે કોંગ્રેસની અંદર તો અંધકાર જેવો દિવસ હોય ને એવું લાગી રહ્યું છે. જી, આભાર રાબિયા તમામ વિગતો આપવા માટે.